જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. લંડનમાં આવ્યા છીએ બ્રિટિશ મ્યુઝિયમની અંદર. અહીંયા ઇન્ડિયાથી જેટલી પણ વસ્તુ આપણી જે મુગલ કાળની અંદર ને આપણી જે ઇમ્પોર્ટેડ જેટલી પણ વસ્તુ હતી, જે પણ વસ્તુ આ લોકો લઈને આવ્યા હતા, એ બધી જ વસ્તુ અહીંયા આપણને જોવા મળશે. તો ચાલો અંદર જોઈને જોઈએ કે આપણે ત્યાંથી શું શું આ લોકો લઈને આવ્યા છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કૃષ્ણ, રાધે રાધે. બ્રિટિશ મ્યુઝિયમમાં આવ્યા છે. જોજો બ્રિટિશ મ્યુઝિયમ ખૂબ સુંદર એવું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ખૂબ સુંદર એવું બ્રિટિશ મ્યુઝિયમ. અંગ્રેજોએ જેટલા પણ દેશમાં રાજ કર્યું, જ્યાંથી જે સારી સારી વસ્તુ લઈને આવ્યા, એ બધી જ વસ્તુ અહીંયા સંગ્રહ કરીને મૂકેલી છે. તો ચાલો જોઈએ, અને મોકો મળે તો આપણો કોહિનૂર હીરો છે એ પણ આપણે જોઈએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હવે બ્રિટિશ મ્યુઝિયમની અંદર આવી ગયા છીએ. તમે જુઓ, ખૂબ સુંદર એવું અંદરનો નજારો. આખી 2000 વર્ષ જૂની જે એ લોકોની સભ્યતા છે એ પ્રમાણે બધું બનાવ્યું છે. અને સામે આપણો સિમ્બોલ ઓફ આપણા દેશનો રાષ્ટ્રીય પ્રાણી સિંહ છે. અને ખૂબ સુંદર એવું આ આખું બનાવ્યું છે. જય શ્રી કૃષ્ણ. આ એ લોકોનું રીડિંગ રૂમ છે, એટલે કે અહીંયા બેસી અને વાંચી શકો. અહીંયા વર્લ્ડની બધા જ પ્રકારની બુક આપણને જોવા મળી જાય છે. ખૂબ સુંદર એવો આ નજારો છે. અને તમે જુઓ, વર્લ્ડની બધી જ બુકો અહીંયા જોવા મળી જાય. આપણે બ્રિટિશ મ્યુઝિયમની અંદર છીએ. જોશું આગળ શું શું થઈ શકે છે. જ્યાં વિડીયો રેકોર્ડ કરવાની મંજૂરી હશે ત્યાં રેકોર્ડ કરી અને હું તમને બતાવીશ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપણે હવે બ્રિટિશ મ્યુઝિયમની અંદર ચડીએ છીએ. અંદર જતાં જતાં આપણે જોઈએ કે જો ખૂબ સુંદર એવો નજારો, અને ઉપર આ મૂર્તિ છે. હવે અંદર આપણે જઈ રહ્યા છીએ. બ્રિટિશ મ્યુઝિયમની અંદર ચેસ છે. રાજા, ઘોડો, વઝીર, પ્યાદા, એ રીતે ચેસ બનાવી છે. અને ચારે બાજુ જે યુરોપથી જે વસ્તુ લઈ આવ્યા હતા, તો એ યુરોપની બધી જ વસ્તુ અહીંયા છે. આ બધી જ વસ્તુ આ લોકો યુરોપથી લઈને આવ્યા હતા. અને આ આખી યુરોપની સભ્યતા. હવે તમે જુઓ તો આ સોનાના સિક્કા, અને આ 1237ની અંદર જે કોઈન મળ્યા હતા એ કોઈન છે. અને આ જ્વેલરી કેટલી સુંદર ડિઝાઇન છે, પ્યોર સોનું. આ બધી વસ્તુ આ લોકો જે લઈને આવ્યા હતા એ છે યુરોપની. 1050થી 1500ની વચ્ચે યુરોપમાંથી લાવેલી બધી જ વસ્તુ અહીંયા આપણને જોવા મળી જાય છે. લંડનનો પહેલો બ્લોગ છે, તો શેર કરજો ને લાઈક પણ કરજો. યુરોપથી લાવેલી બધી વસ્તુ. મધર મેરી. કૃષ્ણ. હવે હું બતાવું કે દુનિયામાં ઘડિયાળો કેટલા પ્રકારની છે. કેટલા પણ પ્રકારની ઘડિયાળ, બધી જૂના જમાનાની ઘડિયાળો છે. અને ખૂબ સુંદર. પછી આ છે હેન્ડ વોચ, અને મોસ્ટ ઓફલી ઘડિયાળ સોનાની બનેલી છે. તો 1840, 1950. જો ઘડિયાળો, આપણને ઘડિયાળનો બહુ શોખ છે, એટલા માટે આપણે આ રેકોર્ડ કરી રહ્યા છીએ. અને આ આપણી ઘડિયાળ છે. ખૂબ સુંદર એવી ઘડિયાળો મૂકવામાં આવી છે. શિપ મૂક્યું છે.
1650ની સદીમાં આવી ઘડિયાળનો ઉપયોગ થતો હતો. યુરોપથી જે લાવેલી સ્ટોનની ગ્લાસની આઇટમો છે તે.